नमस्कार विद्यार्थी मित्रों, ધોરણ 12 એકાઉન્ટ પાર્ટ 1 લાસ્ટ લેક્ચરમાં મિત્રો આપણે દાખલો કર્યો, એવો જ દાખલો તમે હોમવર્કમાં પણ કર્યો જ હશે, એની સાથે એમસીક્યુ પણ તમે કર્યા જ હશે. એ સાથે આપણું ચેપ્ટર પૂરું થાય છે. હવે આપણે જોવાના છે ચેપ્ટર નંબર નેક્સ્ટ, એટલે કે ચેપ્ટર નંબર 5મો, ભાગીદારનો પ્રવેશ. હવે બ્લુપ્રિન્ટ મુજબ મિત્રો બોર્ડમાં આ ચેપ્ટરમાંથી વિભાગ બી માં એક પ્રશ્ન, એટલે કે પ્રશ્ન નંબર 13મો, જેનો માર્ક છે 1, જે 1 માર્કનો પૂછાય છે. વિભાગ ઈ માં એક પ્રશ્ન નંબર 31મો, જે 8 માર્કનો પૂછાય છે. એમ મિત્રો આ ચેપ્ટરમાં છે એ કુલ 2 પ્રશ્નો પૂછાશે અને એનું વેઇટેજ છે 9 માર્ક. એક દાખલો હશે અને એક ટૂંકો પ્રશ્ન હશે. આમ થઈ અને આપણે છે એ આ ચેપ્ટરમાં 9 માર્કનો છે કુલ અભ્યાસ કરવાનો છે. હવે મિત્રો જોઈએ ભાગીદારનો પ્રવેશ. આપણે અગાઉ પણ ચર્ચા કરી ગયા. તો આને છૂટું પાડો, ભાગીદારનો પ્રવેશ. તો ભાગીદાર એટલે શું? આપણે ઓલરેડી પહેલા ચેપ્ટરમાં ચર્ચા કરી જ ગયા છે. ભાગીદાર એટલે શું? આપણે 3 શબ્દો જોયા હતા: ભાગીદારી, ભાગીદારી પેઢી અને ભાગીદાર. ત્રણેય પાછા એકવાર છે રિપીટ કરીએ. ભાગીદારી બધા દ્વારા અથવા બધામાંથી કોઈ એક વ્યક્તિ દ્વારા ચલાવાતા ધંધાનો નફો નુકસાન વહેંચવા સંમત થયેલા વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ, એટલે ભાગીદારી. ભાગીદારી પેઢી એટલે શું? તો કે બધા જ ભાગીદારો સાથે મળી અને જે ધંધો ચલાવે એને આપણે કહીએ ભાગીદારી પેઢી. અને ભાગીદાર એટલે શું? તો કે ભાગીદારીમાં જોડાયેલ દરેક વ્યક્તિને વ્યક્તિગત રીતે શું કહેવાય છે? તો કે ભાગીદાર. ભાગીદારીમાં જેટલા વ્યક્તિઓ જોડાય છે દરેકને વ્યક્તિગત રીતે શું કહેવાય? તો કે એકબીજાનો ભાગીદાર કહેવાય છે. ભાગીદારનો પ્રવેશ, નવો ભાગીદાર પ્રવેશ. હવે મિત્રો વિચારો કે કોઈ ચાલુ ધંધાકીય એકમ કે ચાલુ ભાગીદારી પેઢી છે, એમાં નવા ભાગીદારને પ્રવેશ શા માટે આપવામાં આવે? ફોર એક્ઝામ્પલ, તમે 2 જણા થઈ અને ધંધો ચલાવો છો, તો તમે તમારા ધંધામાં ત્રીજા વ્યક્તિને પ્રવેશ શું કામ આપો? શા માટે? કયા કારણો હોઈ શકે? તો આપણો પહેલો જ ક્વેશ્ચન થશે, નવા ભાગીદારને ચાલુ ભાગીદારી પેઢીમાં પ્રવેશ આપવાના કારણો. એ કારણો જોવાના છે, જે તમે પણ વિચારી શકો છો. તમે એ જગ્યાએ તમને મૂકી અને તમે વિચારો, કારણો મેળાએ તમે છે એ જાણી શકો છો. તમારી સામે આવશે મેળાએ. ફોર એક્ઝામ્પલ, તમે 2 જણા ભાગીદાર છો, તો ત્રીજા વ્યક્તિને તમે શું કામ પ્રવેશ આપો? એ તમારી જાતને જો તમે પ્રશ્ન પૂછો તો કારણો તમારી સામે જ આવે. આપણે એમાંના થોડાક કારણોની ચર્ચા કરીએ. જેમાંનું પહેલું કારણ છે વધુ મૂડીની જરૂરિયાત. જો ધંધાકીય એકમમાં મૂડીની જરૂરિયાત ઉદ્ભવે, શા માટે ઉદ્ભવી શકે? તો કે જો ધંધાકીય એકમે છે એ નવા પ્લાન્ટ, યંત્રો, જમીન કે અન્ય જગ્યાએ શાખા ખોલવી હોય, અથવા ધંધાકીય એકમમાં મૂડીની અછત સર્જાય, આવા સમયે મૂડીની જરૂરિયાત ઉદ્ભવે, તો નવા ભાગીદારને પ્રવેશ આપવાથી નવો ભાગીદાર પોતાના ભાગની મૂડીની રકમ ધંધામાં લઈ આવશે અને જરૂરિયાત પૂરી થશે. આ પહેલું કારણ. કારણ નંબર 2, વધુ કાર્યશક્તિની જરૂરિયાત. જો ભાગીદારી પેઢીમાં કામનો બોજ વધી ગયો હોય, એટલે કે જે કાર્ય છે એ થતું હોય એ જગ્યાએ દરેક ભાગીદાર પહોંચી શકે તેમ ન હોય,
અને દરેક જગ્યાએ પોતાનો જ વિશ્વાસુ વ્યક્તિની જરૂરિયાત હોય અને દરેક વ્યક્તિ પહોંચી શકે તેમ ન હોય, આવા સમયે કોઈ નવા વ્યક્તિને પ્રવેશ આપી અને એને એ જગ્યાએ કામ સોંપી શકાય છે. વધુ કાર્યશક્તિની જરૂરિયાત એટલે કે જેટલા ભાગીદારો છે એટલા દરેક જગ્યાએ પહોંચી શકે તેમ ન હોય ત્યારે. આ બીજું કારણ. કારણ નંબર 3, ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ. જો ભાગીદારી પેઢીમાં જેટલા ભાગીદારો છે એમાંથી કોઈ એક ભાગીદાર કે એકથી વધુ ભાગીદાર નિવૃત્ત થાય કે મૃત્યુ પામે અને ઈ જે વ્યક્તિ કામ સંભાળતો હોય ઈ કામ સંભાળવા માટે બીજા વ્યક્તિની જરૂરિયાત હોય, આવા સમયે પણ નવા ભાગીદારને પ્રવેશ આપી અને એની ખામી છે એ પૂરી કરી શકાય છે. કારણ નંબર 9, કાર્યક્ષમ કર્મચારી. ધંધાકીય એકમમાં જ કામ કરતો કોઈ કર્મચારી કાર્યમાં એટલો માહિર હોય કે ધંધાકીય એકમમાં જે કામ થાય છે એ એના સિવાય બીજો કોઈ વ્યક્તિ કરી શકે તેમ ન હોય. આવા સમયે એ કર્મચારી અન્ય જગ્યાએ ન જતો રહે એટલા માટે એને ભાગીદારીમાં અમુક ટકા આપી અને કાયમી માટે છે ભાગીદારી પેઢીમાં ટકાવી રાખવા માટે એને ભાગીદાર તરીકે પ્રવેશ આપી શકાય છે. ત્યાર પછીનું કારણ ધંધાકીય કુશળતા. કોઈ અન્ય વ્યક્તિ એવો છે કે જેની પાસે ધંધાકીય કુશળતા છે. ફોર એક્ઝામ્પલ, કોઈ વ્યક્તિને છે એ ઉત્પાદન કાર્ય સારામાં સારી રીતના આવડે છે, કોઈ વ્યક્તિ એવો છે જેની સેલ્સમેનશિપ સારી છે, વેચાણ સારી રીતના કરી શકે છે, અન્ય વ્યક્તિઓને છે એ પોતાની વાત મનાવી શકે એમ છે, અથવા કોઈ વ્યક્તિ એવો છે જેને ખરીદી કરતા સારી આવડે છે, અથવા કોઈ વ્યક્તિ એવો છે કે જેને પ્લાન્ટ યંત્રોનું મેનેજમેન્ટ વગેરે છે એ સારી રીતના આવડે છે, આવી ધંધાકીય કુશળતા છે, તો એવા વ્યક્તિઓનો લાભ છે એ લાઈફ ટાઈમ સુધી લેવા માટે એ વ્યક્તિને ભાગીદાર તરીકે છે એ ધંધાકીય એકમમાં પ્રવેશ આપવામાં આવે છે. તો મિત્રો આટલા કારણો હોઈ શકે. આના સિવાયના ઘણા બધા કારણો હોઈ શકે કે જે કારણને લીધે આપણે ભાગીદારી પેઢીમાં છે એ નવા ભાગીદારને પ્રવેશ આપી શકાય છે. ત્યાર પછીનો મિત્રો ક્વેશ્ચન નંબર 2, નવા ભાગીદારના પ્રવેશને લીધે ઉદ્ભવતા વિવિધ પ્રશ્નો. વિચારો, તમે કોઈ પણ ધંધાકીય એકમમાં ધંધો કરો છો અને નવા ભાગીદારને તમે પ્રવેશ આપો છો તો તમારા ધંધાકીય એકમમાં શું શું ફેરફાર આવી શકે, કયો કયો ફેરફાર કરવો પડે. જોઈએ પહેલો ફેરફાર, કયા કયા પ્રશ્નો ઉદ્ભવે અને એનું નિરાકરણ લાવવું પડે. ક્વેશ્ચન નંબર બીજો છે જેના પહેલો જ પ્રશ્ન ઉદ્ભવશે નફા નુકસાન ફાળવણીનું નવું પ્રમાણ. જ્યારે જૂના ભાગીદારો હતા ત્યારે પ્રમાણ અગાઉથી નક્કી કરેલું હશે એ હશે, હવે નવો ભાગીદાર આવશે તો હવે નફા નુકસાન ફાળવણીનું પ્રમાણ શું કરવું પડશે, બદલવું પડશે, નવું નક્કી કરવું પડશે. એટલે કે નફો નુકસાન પહેલા જેટલો વેચતા હતા હવે પહેલા 2 વેચતા હતા, હવે નવો પ્રવેશ છે તો હવે કેટલા વેચશે, 3. એટલે કે ફાળવણીનું પ્રમાણ બદલવું પડશે. બીજું, જૂના ભાગીદારોએ કરેલ ત્યાગનું પ્રમાણ શોધવું. ત્યાગ, નવો ભાગીદાર પ્રવેશ છે એટલે ભવિષ્યમાં જે કઈ નફો કે નુકસાન થશે એમાં નવા ભાગીદારને ભાગ આપવો પડશે. કોણ આપશે તો કે જૂના ભાગીદારો. તેમને મળતા નફામાંથી અમુક ટકા કેને આપશે, આને આપશે. 2 ભાગીદારો છે જૂના તો કે બેયને નફો મળે છે એમાંથી થોડોક નફો પહેલો ભાગીદાર આપશે, થોડોક નફો બીજો ભાગીદાર આપશે. કેને આપશે તો કે નવા. એટલે કે એવું કહી શકાય કે જૂના ભાગીદારો પોતાનો નફો છે એ જતો કરશે એટલે કે ત્યાગ કરશે. એટલે કે ત્યાગનું પ્રમાણ શોધવું પડશે, કયો ભાગીદાર કેટલો નફો જતો કરે છે. ત્રીજો પ્રશ્ન, પાઘડી તથા પાઘડીની હિસાબી અસરો આપવી. પાઘડીની ગણતરી કરવી પડશે. યાદ કરો મિત્રો, ચેપ્ટર નંબર 3 પાઘડી. નવો ભાગીદાર પ્રવેશે ત્યારે પાઘડીની ગણતરી કરવી પડે. કઈ રીતના થાય તો કે એના માટેની આપણે 4 રીત ત્રીજા ચેપ્ટરમાં જોઈ હતી. સાદી સરેરાશ, ભારિત, અધિક, મૂડીકૃત વગેરે. એમાંથી જે કરારનામામાં જે મુજબ દર્શાવેલું છે એ રીત
રીતનો ઉપયોગ કરી પાઘડીની ગણતરી કરવાની અને એની યોગ્ય અસરો આપવી પડે. ત્યાર પછી તો કે મિલકતો અને દેવાઓનું પુનઃ મૂલ્યાંકન કરવું પડે. છેલ્લા વાર્ષિક હિસાબોની તારીખથી પ્રવેશ મેળવે છે ત્યાં સુધીની સમયગાળામાં જે મિલકતો અને દેવામાં જે ફેરફાર થયો છે એ નોંધવા માટે અલગથી ખાતું તૈયાર કરવું પડે, પુનઃ મૂલ્યાંકન ખાતું, જે આપણે આગલા ચેપ્ટરમાં જોઈ ગયા. એટલે કે મિલકતો અને દેવાનું શું કરવું પડે? પુનઃ મૂલ્યાંકન અને એની અસરો આપવી પડે. ત્યાર પછી તો કે નવા ભાગીદારે લાવવાની મૂડી. નવો ભાગીદાર જે પ્રવેશશે એ પોતાના ભાગની કેટલી મૂડી લઈ આવશે, કયા પ્રમાણમાં લઈ આવશે, કેવી રીતે લઈ આવશે એ નક્કી કરવું પડે અને ક્યારે લઈ આવશે એની અસરો કેવી આપવી પડશે. ત્યાર પછી તો કે જૂના ભાગીદારોની મૂડીમાં ફેરફાર. ઘણીવાર મિત્રો એવું થાય કે મૂડીનું પ્રમાણ છે એ નવું આવે એટલે કે પેલા મૂડીનું પ્રમાણ અલગ હોય, નવો ભાગીદાર પ્રવેશ એટલે પ્રમાણ છે એ બીજું નક્કી થાય. તો ત્યારે ઘણીવાર એવું પણ બની શકે કે જૂના ભાગીદારો છે એની મૂડીમાં ઘટાડો થાય, એટલે કે એની મૂડી અત્યારે ધંધાકીય એકમો વધારે બોલતી હોય, એને રાખવાની ઓછી હોય, તો એ જે ઓછી રાખવાની છે તો વધારાની મૂડી એને પરત કરવી પડે છે. તો આ કેટલી પરત કરવાની એ નક્કી કરવું પડે. અને લાસ્ટ અનામતો અને એકત્રિત નફાની વહેંચણી, જે આપણે આગલા ચેપ્ટરમાં જોઈ ગયા. સામાન્ય અનામત, કારીગર અકસ્માત, વળતર ભંડોળ, રોકાણ વધઘટ અનામત, નફા નુકસાન ખાતું એટલે કે નફો, એવી જ રીતના સંશોધન વિકાસ ખર્ચ, જાહેરાત ઝુંબેશ ખર્ચ, નફા નુકસાન ખાતું એટલે કે ખોટ, આ બધાની યોગ્ય વહેંચણી કરવી પડે ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતામાં. તો મિત્રો જ્યારે નવા ભાગીદારનો પ્રવેશ થાય ત્યારે આટલા છે એ પ્રશ્નો ઉદ્ભવે છે. એ પ્રશ્નોનું પહેલા શું કરવું પડે? યોગ્ય અસર, યોગ્ય ખાતામાં યોગ્ય અસરો આપવી પડે છે. તો મિત્રો આ બધું તમને સમજાઈ ગયું હશે. તો મિત્રો હવે તમારે છે એ નવા પેજેથી ચેપ્ટરનું નામ, વ્યવસ્થિત બ્લુપ્રિન્ટ અને જે આપણી થિયરી છે એ થિયરી, જે સ્લાઇડમાં તમને થિયરી દેખાય છે, બંને ક્વેશ્ચન છે એ તમારે પહેલા લખવાના રહેશે. બરોબર છે મિત્રો? સમજાઈ ગયું હશે. થેન્ક યુ મિત્રો.